21 દિવસ અનુભૂતિની દિવ્ય યાત્રા એસજીવીપી મેમનગર ગુરુકુલને આંગણે મહાવિષ્ણુ યાગ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ સંસ્થાના સુવર્ણ જયંતિ મહોત્સવના પાવન અવસરે એક ઐતિહાસિક અને દિવ્ય આયોજન સાકાર થયું. ભવ્ય અને દિવ્ય 21 દિવસીય 51 કુંડી મહાવિષ્ણુ યાગ. મેમનગર ગુરુકુલ સત્સંગનો શણગાર જો, મેમનગર ગુરુકુલ સત્સંગનો શણગાર જો, આંગણીએ અવસરિયો રૂડો આવ્યો, મારે આંગણીએ અવસરિયો રૂડો આવ્યો. આ કોઈ સામાન્ય વૈદિક આયોજન નહોતું. આ તો ગુરુકુલ પરંપરાની અખંડ વૈદિક જ્યોતને આકાશસ્પર્શી જ્વાળામાં પરિવર્તિત કરતો એક આધ્યાત્મિક મહોત્સવ હતો. જેદી પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ જૂનાગઢ મંદિરમાં 21 દિવસીય મહાવિષ્ણુ યાગ દ્વારા પ્રજ્વલિત કર્યો હતો, એ જ દિવ્ય પ્રકાશ આજે એસજીવીપી મેમનગર ગુરુકુલમાં અવિરત, અચલ અને અખંડ રીતે પ્રકાશમાન થયો. યજ્ઞ મહોત્સવ 21 દિવસ ઉજવાય છે, યજ્ઞ મહોત્સવ 21 દિવસ ઉજવાય છે, સુવર્ણ જયંતીના ગીતડા એમાં ગવાય છે, સુવર્ણ જયંતીના ગીતડા એમાં ગવાય છે. મેમનગર ગુરુકુલ સત્સંગનો શણગાર જો, મેમનગર ગુરુકુલ સત્સંગનો શણગાર જો, ભારત વર્ષના 1008 તીર્થોની પવિત્ર માટીથી આ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં દેશના ખૂણે ખૂણાની તીર્થ ચેતના એક થઈને ઐતિહાસિક આધ્યાત્મિક યાગની સાક્ષી બની. મારે આંગણીએ અવસરિયો રૂડો આવ્યો. આરંભ થયો ભગવદ અનુજ્ઞા મહાસંકલ્પ સાથે. સામગ્રી પૂજનની પાવન વિધિથી યજ્ઞશાળામાં પ્રવેશ, જાણે ધરતી અને આકાશ વચ્ચે દિવ્ય સેતુ રચાયો. લક્ષ્મી નારાયણ દેવ નર નારાયણ દેવ જો, ઘનશ્યામ મહારાજ સૌને અભયદાન આપતા, ઘનશ્યામ મહારાજ સૌને અભયદાન આપતા. મેમનગર ગુરુકુળ સત્સંગનો શણગાર જો, મારું ગુરુકુળ સત્સંગનો શણગાર જો, આંગણીએ અવસરિયો રૂડો આવ્યો, મારે આંગણીએ અવસરિયો રૂડો આવ્યો. અરણી મંથન દ્વારા અગ્નિનારાયણ દેવનું પ્રાગટ્ય થયું અને સાથે જ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ થયો. શાસ્ત્રોક્ત વિધિઓ, પવિત્ર મંત્રોચ્ચાર અને અગ્નિનારાયણ દેવમાં સમર્પિત થતી આહુતિઓ આ ક્ષણો માત્ર દ્રશ્ય નહોતી, આ તો જીવનભર સ્મૃતિમાં રહે એવી આધ્યાત્મિક અનુભૂતિ હતી. આ દિવ્ય પરિસરની હજારો હરિભક્તો દ્વારા દિવસ રાત થતી દિવ્ય પ્રદક્ષિણા આત્માની યાત્રા હતી. એક એક પગલે ભગવાનની હાજરી અને કૃપાનો અનુભવ થતો. આ યજ્ઞ જોઈને જાણે અક્ષરધામમાંથી મહારાજ આવીને કેમ યજ્ઞ કરતા હોય એવી અમને અનુભૂતિ થતી છે. ચાલો ચાલો પ્રદક્ષિણા કરીએ રે, ચાલો ચાલો પ્રદક્ષિણા કરીએ રે. અગ્નિનારાયણ દેવની આસપાસ ફરતા મન આપમેળે શાંત થઈ જતું અને હૃદય ભક્તિથી ભરાઈ જતું. પ્રદક્ષિણા કરીએ રે, ચાલો ચાલો પ્રદક્ષિણા કરીએ રે. આખી રાત ચાલતી અવિરત પ્રદક્ષિણા અને સતત વહેતો અલખની મસ્તી ભરેલો સ્વયંભૂ આ માહોલ, અને આ બધું એક દિવસ નહીં, એક સપ્તાહ નહીં, પરંતુ એક ધારો 21 દિવસ. Being here and feel this
divine feelings of being part of the yajna, being part of the pradakshina, which has made me feel that the presence of gods are here. डगले ने पगले पुण्य थाय रे बोलो स्वामी नारायण नाम डगले ने पगले पुण्य थाय रे बोलो स्वामी नारायण नाम अश्वमेघ जेवुं फळ आपे आ यज्ञनी परिक्रमा अश्वमेघ जेवुं फळ आपे आ यज्ञनी परिक्रमा मनने मोटी शांति मळे मटी जाय भवना फेरा मनने मोटी शांति मळे मटी जाय भवना फेरा आ पावन प्रदक्षिणामा जागे अंतरमा ही ज्योत પ્રત્યેક પ્રભાતે યાગની શરૂઆત શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય અભિષેકથી થતી. સૂર્યનારાયણ દેવનું પ્રથમ કિરણ જ્યારે શ્રી ઘનશ્યામ મહારાજના મુખારવિંદ પર પડતું ત્યારે એક અદ્વિતીય દિવ્ય અનુભૂતિ સર્જાતી. मैं मनगर गुरुकुल आंगण में सुवर्ण अवसर आवियो मैं मनगर गुरुकुल आंगण में सुवर्ण अवसर आवियो ધર્મગુરુઓ અને મહાન સંતોની પાવન ઉપસ્થિતિ મહાવિષ્ણુ યાગને વધુ પાવન અને ગૌરવસભર બનાવતી હતી. गुरु कृपानी शीतल छाया मां जीवन बने उजियारा गुरु कृपानी शीतल छाया मां जीवन बने उजियारा भक्ति हृदय मां भक्ति केरी जागी ज्योत एक धारा भक्ति हृदय मां भक्ति केरी जागी ज्योत एक धारा વૈદિક પરંપરાથી બહુ જ આનંદ થયો અને હું બહુ ભાગ્યશાળી મારી જાતને માનું છું. પૂજ્ય સાંખ્યોગી બહેનોના સાનિધ્યમાં બહેનો ભક્તો દ્વારા સમૂહમાં પૂજન કરવામાં આવતું, જે ભક્તિ અને સંસ્કારનું અતિ સુંદર અને પ્રેરણાદાયક દ્રશ્ય હતું. એસજીવીપી ગુરુકુલ મેમનગર ખાતે ભવ્ય અને દિવ્ય બ્રહ્મચોરાસીનું ઐતિહાસિક આયોજન થયું, જે ન ભૂતો ન ભવિષ્યતિ. उत्सव सुवर्ण जयंती આવ્યો રે 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 તેમજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા 4 વેદોની પારાયણ કરવામાં આવી, જેના કારણે સમગ્ર પ્રાર્થના હોલ વૈદિક નાદથી ગુંજી ઉઠતો. અમુલક અવસર આવ્યો રે ગુરુકુલ આંગણે રે અમુલક અવસર આવ્યો રે ગુરુકુલ આંગણે રે આ અવસરે દરરોજ સાંજે દિવ્ય કથાનું આયોજન થતું. ગુરુકુલ મૈયાના ગુણ લાગાવા મેમનગર ગુરુકુલ જઈએ રે ગુરુકુલ મૈયાના ગુણ લાગાવા મેમનગર ગુરુકુલ જઈએ રે દરરોજ ઠાકોરજીની ભવ્ય દિવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવતી. આજ મને સામો મળ્યો છે અલબેલો હે છોગાવાળો રંગ છેલો રે આલી છોગાવાળો રંગ છેલો રે આલી. અને શ્રી ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન દિવ્ય ભાવ સાથે કરવામાં આવતું, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દેતું. મોંઘા મુલીર પેરી મોતીડાની માળા હે ભાલ કપોલ કેસરાળા રે આલી ભાલ કપોલ કેસરાળા રે આલી. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવ પ્રિયદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સુદ્રઢ માર્ગદર્શન તેમજ પૂજ્ય શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિથી આ મહાવિષ્ણુ યાગ વિરાટ, વૈદિક અને ઐતિહાસિક રૂપે સફળતાપૂર્વક સંપન્ન થયો. હે મેમનગર ગુરુકુલ સત્સંગનો શણગાર જો મેમનગર ગુરુકુલ સત્સંગનો શણગાર જો આંગણીએ અવસરિયો રૂડો આવ્યો મારે આંગણીએ અવસરિયો રૂડો આવ્યો.
હજારો હરિભક્તોએ એક ભાવથી સમૂહમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણ, વિશ્વ શાંતિ અને માનવ માત્રના કલ્યાણ માટે આ મહાયજ્ઞ સમર્પિત થયો. સનાતન સંસ્કૃતિ આજે પણ જીવંત છે. આપણી વૈદિક પરંપરા કેટલી સમૃદ્ધ, દિવ્ય અને ચિરંજીવી છે એ અહીં પ્રત્યક્ષ અનુભવી શકાય છે. SGVP મેમનગર ગુરુકુલ એક એવી સંસ્થા છે જે સાચું આધ્યાત્મિક કેન્દ્ર, સંસ્કારનું ધામ અને વૈદિક ચેતનાનું જીવંત પ્રતીક છે.